ગાંધીનગર ખાતે આજે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં બહેનો એકઠી થઈ છે। આશા વર્કરની બહેનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તે એકઠી થઈ છે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે બહેનો છે તે રેલી સ્વરૂપે આગળ વધી રહી છે, ત્યારે અહીંયા આગળ જે છે બહેનોની અટકાયત કરવામાં આવી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આશા વર્કર બહેનોના જે આગેવાન છે ચંદ્રિકાબેન સોલંકી, તેમની પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી રહી છે। આજે જે આશા વર્કર બહેનો જે છે તેઓના લઘુત્તમ વેતન સહિત અલગ અલગ જે માંગણીઓ છે તેને લઈને અહીં આગળ પહોંચ્યા હતા। ખાસ આ જે બહેનો છે હાલ ત્યાં અહીં આગળ પહોંચ્યા છે અને તે રીતે બહેનોની અટકાયત કરવામાં આવી રહી છે। મહિલા વિકાસના પડઘા ફૂંકતા ગુજરાત સરકારને શરમ આવી જોઈએ। ખરેખર આ સરકાર મહિલા વિરોધી છે। એસસી એસટી ઓબીસી ગરીબ પછાત મહિલાઓનું વર્ષોથી સરકાર શોષણ કરે છે અને આ મહિલા દિવસે મહિલાઓનું સન્માન આ રીતે કરી રહી છે ધરપકડ કરીને। ગુજરાત સરકારને શરમ આવી જોઈએ। ગુજરાત સરકાર આ મહિલા વિરોધી સરકાર છે। આ સરકાર અદાણી અંબાણીની સરકાર છે। એમના મળતિયાઓને, વેપારીઓને, ઉદ્યોગપતિઓને ફાયદા કરાવવા માટે નિયમો બદલી નાખે છે, નિયમો નવા બનાવે છે, પણ બંધારણનો નિયમ લઘુત્તમ વેતન છે એ આપવા માટે તૈયાર નથી। ગુજરાત સરકારને શરમ આવી જોઈએ। જે મહિલા મંત્રીઓ બેઠી છે વિધાનસભામાં, એમણે ક્યારેય મહિલાઓના હક માટે અવાજ સીધો ઉઠાવ્યો નથી। વિધાનસભાની અંદર ક્યારેય કોઈ મંત્રી જાણતો હોવા છતાં પણ આશા વર્કર અને આશા ફેસિલિટેટરને ન્યાય આપવા માટે તૈયાર નથી। ગુજરાતની પછાત મહિલાઓ ન્યાય માટે વલખા મારી રહી છે અને આજે મહિલા દિવસ એમને હતું કે આજે અમને બોલવાની આઝાદી મળશે, આજે અમે કંઈક કરી શકીશું, અમારો અવાજ બુલંદ કરી શકીશું, પણ આજે પણ મહિલા દિવસ હતો, મહિલાઓને આવી રીતે ધરપકડ કરી। તમે જે રીતે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બીજી બહેનો છે તેમની પણ પોલીસ દ્વારા જે છે અટકાયત કરવામાં આવી રહી છે। જે પોલીસ જે છે હાલ તમામ જે મહિલાઓ છે તેઓને અટકાયત કરીને લઈ જવામાં આવી રહી છે। ખાસ આ બહેનો આજે અહીંયા આગળ એકઠી થઈ છે, તેમની લઘુત્તમ માંગ હોય કે અલગ અલગ જે માંગણીઓ છે તેને લઈને બહેનો અહીંયા એકઠી થઈ છે। હાલ જે પ્રમાણે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આજે બહેનો જે છે સત્યાગ્રહ છાવણી ખાતે એકઠી થઈ છે અને પોલીસ દ્વારા તેઓની હાલ અટકાયત કરવામાં આવી રહી છે। આ તમામ બહેનો જે છે આજે અહીંયાથી રેલી સ્વરૂપે ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે જવાની હતી અને વિસ્ટા ગાર્ડન ખાતે તે ત્યાં આગળ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવાની હતી, પરંતુ આ બહેનો જે છે રેલી સ્વરૂપે ત્યાં પહોંચે તે પહેલા તે પોલીસ દ્વારા અહીંયા અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ બહેનોને જે છે રેલીની મંજૂરી નથી આપવામાં આવી, તેને કારણે હાલ આ બહેનોને જે છે અટકાયત કરવામાં આવી રહી છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।